नमस्कार विद्यार्थी मित्रों। राहें जहां तक जाएगी राहगीर वहां तक जाएगा, दरिया से तुम क्या पूछ रहे हो नीर कहां तक जाएगा। अरे खींच धनु की डोर निशाना साधो अपनी मंजिल का, बाकी तो सब बाद में देखेंगे कि तीर कहां तक जाएगा, तीर कहां तक जाएगा। तो जे ધોરણ 10 અને ધોરણ 9 ની જે પ્રથમ વાર્ષિક પરીક્ષાઓ નજીક આવી રહી છે એની અંદર વિદ્યાર્થી મિત્રોએ ધોરણ 10 નું જે સામાજિક વિજ્ઞાન વિષયનું પેપર કેવી રીતે લખવું એના તરફ આપણે આગળ વધીએ કે જેથી કરી અને આપણા પૂરેપૂરા માર્ક આપણને મળે। તો વિદ્યાર્થી મિત્રો વિભાગ એની જો વાત કરવામાં આવે તો વિભાગ એની અંદર જોડકા જોડી અને પછી સામે એનો જવાબ લખીશું। એના પછી આપણે જે ખરા ખોટા પૂછે છે એની નિશાની કરી અને પછી આપણે ખરું ખોટું લખીશું। એના પછી આપણને જે ખાલી જગ્યા પૂછે છે ખાલી જગ્યા લખી અને પછી એના આપણે જવાબ લખીશું। એના પછી જે આપણને MCQ પૂછે છે એ આપણે ABCD લખી અને પછી આપણે એના જવાબ લખીશું અને એક બે શબ્દોની અંદર જે જવાબ આપણને પૂછે છે એ પણ આપણને સારી રીતે યોગ્ય રીતે લખવાના રહેશે, જેથી કરી અને આપણો જે વિભાગ એ જે 24 માર્કનો જે પૂછાય છે એ 24માંથી 24 માર્ક મળે એ માટેના આપણે પૂરેપૂરા પ્રયત્ન કરીશું વિદ્યાર્થી મિત્રો। ત્યારબાદ જે વિભાગ બી છે એ વિભાગ બીની અંદર જે 13 પ્રશ્નો પૂછાય છે અને 13માંથી આપણને 9 પ્રશ્નો લખવાના કહે છે તો આપણે માગ્યા મુજબ પ્રશ્નોના જવાબ લખીશું અને આપણા અક્ષરો પણ સારી રીતે સ્પષ્ટ રીતે વંચાય એ રીતે આપણે લખાણ આપણું લખીશું। ત્યારબાદ જે 9 પ્રશ્નો ઉપરાંત પણ આપણે 2-3 પ્રશ્નો વધારે લખીશું, જેથી કરી અને આપણા જે 1-2 પ્રશ્નોની અંદર જો કદાચ ખોટો કોઈ આન્સર પડે છે તો આપણના બાકીના પ્રશ્નોની અંદર આપણું કન્ટેન્ટ ક્લિયર થઈ જાય, મતલબ કે માર્ક આપણા જળવાઈ રહે। વિભાગ સીની જો મિત્રો વાત કરવામાં આવે તો વિભાગ સીની અંદર જે 3-3 માર્કના પ્રશ્નો જે પૂછાય છે એની અંદર પણ પોઈન્ટ પાડી અને પછી આપણે સારી રીતે લખીશું। એમાં પણ આપણને જે 9 પ્રશ્નોમાંથી 6 પ્રશ્નો જે લખવાના કે છે એમાં પણ આપણે 1-2 પ્રશ્નો વધારે લખીશું। એના પછી આપણને જે વિભાગ ડી જે હોય છે એ વિભાગ ડીની અંદર જે આપણને 4-4 માર્કના જે 4 પ્રશ્નો લખવાના હોય છે એ 4-4 માર્કના 4 પ્રશ્નો અને 4 માર્કનો નકશો, તો આપણે 4 માર્કના પ્રશ્નોના યોગ્ય સવિસ્તર જવાબ આપીશું, જેની અંદર બ્લેક બોલ પેનનો પણ યુઝ કરીશું, જેથી કરી અને આપણું જે લખાણ છે એ સુંદર રીત લાગે। એના પછી વિદ્યાર્થી મિત્રો જે નકશો જે આપણને 4 માર્કનો પૂછાય છે એની અંદર સંજ્ઞા સૂચિ યોગ્ય રીતે દર્શાવીશું પેન્સિલની મદદથી। તો આશા રાખીએ છીએ કે તમને સારી રીતે સામાજિક વિજ્ઞાન વિષયનું પેપર કઈ રીતે લખવું એની સમજણ પડી હશે। જય હિન્દ, જય ભારત।